ભગવાન રામનો જન્મદિવસ રામનવમી જે હિન્દુ ધર્મનો મહત્વનો તહેવાર છે। આ દિવસે વિવિધ નાના મોટા શહેરોમાં શોભાયાત્રા રવાડીનું આયોજન કરવામાં આવે છે। ભુજમાં સંવંત 1605માં સ્થાપના થઈ હોય એવું 450 વર્ષ જૂનું રઘુનાથજીનું મંદિર આવેલું છે। અહીં દર વર્ષે રામનવમીના દિવસે સવારથી સાંજ સુધી મહાઆરતી, ભજન, કીર્તન સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે। મારું નામ નેહા વ્યાસ, રઘુનાથજીના મંદિરના પૂજારી। આ મંદિર 450 વર્ષ જૂનું છે, જેમાં વર્ષો વર્ષથી રામનવમીની ઉજવણી ખૂબ સારી રીતે કરવામાં આવે છે। તેમાં સવારે 6:30 વાગે મંગળા આરતી હોય છે ને એના પછી 9:30 ગોવિંદજી માધવજી યજમાન પદે રામ ભગવાનનું પૂજન હોય છે। એના પછી 9:30 ભગવાનની રવાડી કાઢવામાં આવે છે, જે રવાડી નાગરચકલાથી થઈ અને મહાદેવ નાકું, ઓલફેટ એ બાજુ ફરી અને ધામધૂમથી ભક્તજનો તેની ઉજવણી કરે છે। અને એ જે રવાડી છે અહીંયા સુધી લાવવામાં આવે છે। સાથે સંસ્કૃત પાઠશાળાના ભાઈઓ છે એ દર વર્ષે અહીંયા છે ને એક ભજનનું આયોજન કરે છે, ભજનની સ્પર્ધાનું, જેમાં વડીલો અને બાળકોનું સ્પર્ધા હોય છે। એટલે એક સારું હોય છે કે નાના બાળકો પણ ભાગ લઈ શકે અને મોટા પણ લઈ શકે। અને આ 450 વર્ષ જૂનું મંદિર છે તેની ઉજવણી દર વર્ષે જે કરવામાં આવે છે એ જ રીતે સરસ કરવામાં આવે છે। અને 12:30 વાગે ભગવાનનો જન્મોત્સવ એકદમ ધામધૂમથી મહાઆરતી સાથે તેની ઉજવણી કરે છે। આરતી થયા પછી બધાને પ્રસાદી, પંજુરી છે, પંચામૃત છે, પ્રસાદી હોય છે। અને સાંજે 5 વાગે મેકરદાદા સત્સંગ મંડળ દ્વારા સરસ ભજન બહેનો કરે છે એકદમ વાજિંદ્રો સાથે। અને આખો દિવસ જુઓ તો એકદમ ભક્તિમય વાતાવરણ સાથે રામનવમીની ખૂબ ધામધૂમથી આરતી ધામધૂમથી તેનું સરસ ઉજવણી કરવામાં આવે છે। આ સાથે આજે 450 વર્ષ જૂનું મંદિર છે એની આસ્થા કહેવાય, એની એક ભક્તિમય કહેવાય, વાતાવરણ એકદમ મંગલમય રીતે પ્રસરેલું રહે છે। આ મંદિર છે એ 2019માં જેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો, એ પછી તો એકદમ મોટું, એટલે એમાં જેમાં પબ્લિક કહેવાય ને કે ભરપૂર આવી શકે। અને પહેલાં જે નાનું હતું એની સાથે આ મોટાનું એકદમ જોઈએ તો એક સાથે જોડાયેલા છે। બાકી રામનવમી છે એ દર વર્ષે ખૂબ સરસ રીતે ઉજવવામાં આવે છે। ભજનો પતે છે પછી સાંજના 7:30 વાગે ભગવાનની મહાઆરતી હોય છે। અને એ આરતી પછી બધા ઘરના સભ્યો બધા ભજનો ગાય છે, ગરબા ગાય છે, એ રીતે છેલ્લે તેનું સમાપન થાય છે।